શહેરમાં અને ખૂબ સારી રીતે એકદમ વ્યવસ્થિત રીતે ચાલી રહી છે બધી જગ્યાએ. જો શહેરમાં જો તમામ જો પોલીસના ડિપ્લોયમેન્ટ છે, પેટ્રોલિંગ છે, બધા છે અને મતદારોની સવારના ટાઈમ છે, તડકા ઓછા ખૂબ ઉત્સાહ બી છે, લોકો ઉત્સાહ સાથે આવી રહ્યા છે. આ આપણા સેન્ટ ઝેવિયરનું જો મતદાન મથક છે જ્યાં એક બિલ્ડિંગમાં 9 બૂથો છે, જો અહીંયા બી આપણા લોકો મત નાખી રહ્યા છે અને કોઈ પણ વ્યવસ્થામાં કોઈ જગ્યાએ ખામી નથી, કોઈ કમીઓ નથી અને મને પૂરા વિશ્વાસ છે કે સાંજ તક 6 વાગે તક ખૂબ સરસ રીતે લોકો આપણા મતદાન કરશે અને મતનો ઉપયોગ કરશે. સર, સંવેદનશીલ અમે કંટ્રોલ રૂમમાં છેલ્લા લગભગ 3 કલાકથી અમે જોઈએ છીએ, કોઈ પણ પ્રકારના કોલ અત્યાર સુધી નથી આવ્યા કે કોઈ પણ પ્રકારના કોઈને કોઈ જરૂરત હોય, કોઈ બીજા કોઈ પ્રકારના નથી આવ્યા. એનાથી હવે લાગે છે ખૂબ સરસ રીતે બધે શહેરમાં એકદમ પૂરા મતદાન. સર, સંવેદનશીલ વિસ્તારમાં કયા પ્રકારનું પેટ્રોલિંગ? અમારા જો ક્રાઇમ બ્રાન્ચની ટીમો છે, એસઓજીની ટીમો અને સાથોસાથ જો ઝોનની ટીમો છે પોલીસની જો આ તમામ જો લોકો અધિકારીઓ પેટ્રોલિંગમાં છે જો અને જો બી વ્યવસ્થા છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની જો ગાઈડલાઇન છે એના અમલવારી સરસ રીતે કરાવી રહ્યા છે. સર, પોલીસ પણ ઘણી જગ્યાએ હેલ્પફુલ થઈ રહી છે, વિડીયો વાયરલ થઈ રહ્યા છે, શું કહેશો? આપણે જો સિનિયર સિટીઝન્સ માટે જો અહીંયા આપણા દિવ્યાંગ મિત્રો માટે જો જ્યાં મદદની જરૂરત છે, જ્યાં અમારા બંદોબસ્તના પોલીસ અમારા જવાનો અધિકારીઓ છે, આ આપણે પોતપોતાના રીતે જો આ લોકોના જે રીતના અસિસ્ટન્સ જોઈએ આ રીતે અસિસ્ટન્સ કરી રહ્યા છે.